લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પ્રવેશદ્વાર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર જામવા ઓવરબ્રિજ પાસે વહેલી સવારે એક ટ્રક પલટી ખાઈ જતા થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। અકસ્માતમાં ટ્રકને ભારે નુકસાન થયું હતું, જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ ન હતી। પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે નંબર 48 ઉપર જામવા ઓવરબ્રિજ નજીક પ્રસાર થઈ રહેલી એક ટ્રક અચાનક પલટી ખાઈ ગઈ હતી। ટ્રક ચાલકના જણાવ્યા મુજબ માર્ગ ઉપર આગળ જતા અન્ય એક વાહનને બચાવવાનો પ્રયાસ દરમિયાન તેને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડ ઉપર પલટી મારી ગઈ હતી। અકસ્માતની ઘટનાના પગલે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ હતી। ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ટ્રાફિકને ફરી સુચારુ બનાવવાની કામગીરી હાથ ધરી હતી। અકસ્માતમાં ટ્રકને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળે છે, જો કે ટ્રક ચાલકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો અને કોઈપણ પ્રકારની જાનહાનિ કે ગંભીર ઈજા નોંધાઈ ન હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે।